ઘણા બધા મિત્રોના એવા સવાલ આવ્યા મારી પર કે સાહેબ ગુજરાતમાં આપણે બંધ બહારને કોઈને પણ ખબર ના પડે એવી રીતે બેસીને દારૂ પીએ તો પણ શું પોલીસ આપણને પકડી શકે? શું પોલીસ આપણને અરેસ્ટ કરીને આપણી ઉપર ગુનો દાખલ કરી શકે? સૌથી પહેલા તો મિત્રો, ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ પીવું ગુનો જ છે. તેમ છતાં પણ હું ફક્ત ખાલી લોકોના સવાલનો જવાબ જ આપી રહ્યો છું. મારો ઇન્ટેન્ટ કોઈને પણ દારૂ પીવા માટે કે કોઈ પણ ખોટું કામ કરવા માટે મોટિવેટ કરવાનો નથી. તો મિત્રો, ગુજરાતમાં જો તમે ઘરમાં તમારી પ્રાઇવેટ પ્લેસમાં બંધ બહારને બેસીને દારૂની પાર્ટી કરતા હોય અને કોઈ પણ વ્યક્તિને ખબર હોય કે તમે તમારા ઘરમાં બેસીને પાર્ટી કરી રહ્યા છો, દારૂની પાર્ટી કરી રહ્યા છો, અને એવો વ્યક્તિ પોલીસને બાતમી આપે, પોલીસ સ્ટેશનમાં ફોન કરીને ફરિયાદ કરે, 100 નંબર ઉપર ફોન કરીને તમારી ફરિયાદ કરે, તો તેવા સંજોગોમાં પોલીસ તમારા ઘરે રેડ પાડી શકે છે, તમારા ઘરમાં ઘૂસી શકે છે અને ઘૂસીને જે પણ કંઈ મુદ્દામાલ હોય તે કબજે કરી શકે છે, તમને અરેસ્ટ પણ કરી શકે છે. તો હા, જો કોઈ ફરિયાદ કરે તો પોલીસ તમને પકડી શકે છે. અને બંધ બારને કોઈને પણ ખબર ના હોય કે તમે દારૂ પી રહ્યા છો, કોઈને પણ ખબર ના હોય, તો પછી સવાલ જ નથી બનતો, કારણ કે પોલીસ ભગવાન તો છે નહીં કે તેને ઓટોમેટિકલી ખબર પડી જાય કે હા, આ ઘરમાં કે આ પાર્ટી પ્લોટમાં કે આ જગ્યાએ દારૂની પાર્ટી ચાલી રહી છે, ચલો પકડવા જઈએ.